નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 27મી ઓગસ્ટ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં એક જ મહિનામાં આઈસ મિલિટરી દ્વારા તેના ઇતિહાસમાં સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. જાહેર થયેલા ચોંકાવનારા આંકડા મુજબ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સૌથી વધુ લોકોને એક જ મહિનામાં જેલ ભેગા કરાયા હોવાના ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાંથી એક હિચકારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતીય યુવાનો પોતાની રૂમ પરથી પાર્ટ ટાઈમ જોબ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો. તેની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ અને ત્રણેય ભારતીય યુવાનોના કરપીણ મોત નિપજ્યા છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમના પરિવારજનોની શું પ્રતિક્રિયા છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા એક વડીલના વિડીયોના કારણે ભારતીયોના માથા શરમથી ઝૂકી જાય તેવી સ્થિતિ સર્જાય છે. એક વડીલ અમેરિકાના એરપોર્ટ બહાર વ્હીલચેરમાં આવે છે અને ત્યારબાદ આ વડીલ મહિલા અચાનક ચાલવા લાગે છે. જાણે કોઈ મોટો ચમત્કાર થયો હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એરપોર્ટની સેવાનો દુરુપયોગ કરવાના આરોપ પણ લાગ્યા છે. તેની વિગતે વાત કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાથી આવેલા એક ચોંકાવનારા રિપોર્ટે ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે અને ભયનો માહોલ પરિવારમાં પેદા કર્યો છે. પોતાના બાળકોના ભવિષ્ય માટે દિવસ રાત પરસેવો પાડતા સામાન્ય લોકો પર અચાનક ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. વહીવટી તંત્રના આંકડા અને હકીકત વચ્ચેનો આ મોટો વિરોધાભાસ પ્રવાસીઓના ભવિષ્ય પર કેવો ગંભીર સસ્પેન્સ સર્જી રહ્યો છે તે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા જુલાઈ 2026માં 49,571 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળનો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો બની ગયો છે. યુસી બર્કલે અને યુસીએલએના ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટ દ્વારા એસોસિએટેડ પ્રેસને મળેલા ડેટા અનુસાર જૂન મહિનાની સરખામણીએ ધરપકડમાં 15% અને ફેબ્રુઆરીની સરખામણીએ 70% જેટલો ઉછાળો આવ્યો છે. જુલાઈ મહિનામાં રોજના સરેરાશ 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે, જ્યારે વ્હાઇટ હાઉસનો લક્ષ્યાંક રોજના 2000ની અટકાયતનો છે. આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટો વિવાદ એ સામે આવ્યો છે કે સરકાર દાવો કરે છે તેઓ માત્ર ખતરનાક ગુનેગારોને જ ટાર્ગેટ કરી રહી છે, પરંતુ વાસ્તવિક ડેટા દર્શાવે છે કે જુલાઈમાં પકડાયેલા લોકોમાંથી 51% લોકો એવા હતા જેમની સામે અમેરિકામાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ કે ચાર્જ નહોતો. ગંભીર હિંસક ગુનાઓમાં સજા પામેલા લોકો માત્ર 4% જેટલા જ હતા, જ્યારે 70%થી વધુ ડિટેન્શનમાં રહેલા લોકો નોન ક્રિમિનલ કેટેગરીમાં આવે છે. જોકે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું કહેવું છે કે ગેરકાયદે વસવાટ કરવો એ પોતે જ કાયદાનો ભંગ છે અને ઘણા લોકોના વિદેશી રેકોર્ડ સ્થાનિક સિસ્ટમમાં ઉપલબ્ધ હોતા નથી. કુલ ધરપકડોમાંથી લગભગ 40% એટલે કે 20,000 જેટલા કેસ માત્ર ટેક્સાસ અને ફ્લોરિડા રાજ્યમાંથી નોંધાયા છે, જ્યાં સ્થાનિક પોલીસ 287G કરાર હેઠળ આઈસના સહયોગ તરીકે કામ કરી રહી છે. આ સિવાય હવે હાઈ પ્રોફાઇલ દરોડા પાડવાને બદલે શાંતિથી ટ્રાફિક સ્ટોપ્સ, એરપોર્ટ પર ટીએસએ તપાસ, ઘરની બહાર અને નિયમિત ચેક ઇન એપોઇન્ટમેન્ટ દરમિયાન લોકોને પકડવાની નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. જુલાઈ મહિનામાં અંદાજે 34,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે હાલમાં ડિટેન્શન સેન્ટરોમાં 68,000 જેટલા લોકો બંધ છે અને 1,83,000થી વધુ લોકો મોનિટરિંગ હેઠળ છે. આ કડક ઝુંબેશ વચ્ચે મિનેસોટા, ટેક્સાસ અને મેઇનમાં કેટલીક હિંસક અને ઘાતક ઘટનાઓ પણ બની છે, જેનાથી કાનૂની અને સામાજિક વિવાદો વધુ ઘેરા બન્યા છે. હૈતી, સિરિયા અને અલ સાલ્વાડોર જેવા દેશોના હજારો લોકોનું અસ્થાયી રક્ષણ એટલે કે
TPS રદ થવાની કાનૂની પ્રક્રિયાથી પણ સ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકામાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ રહેતા તમામ પ્રવાસીઓ માટે પોતાના કાગળો તૈયાર રાખવા અને કાનૂની સલાહ સાથે સતર્ક રહેવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓ સાવધાન થાય તે માટે આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી એક એવો હૃદયદ્રાવક અને કાળઝાળ હૈયું કંપાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે, જેણે હજારો માઇલ દૂર વતન ભારત બેઠેલા માતા પિતાના હૈયા કંપાવી દીધા છે. પોતાની આંખોમાં ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સજાવીને અમેરિકા ગયેલા 3 તેજસ્વી આશાસ્પદ યુવાનો પર અચાનક કાળ ત્રાટક્યો છે અને ક્ષણભરમાં બધું જ વેર વિખેર થઈ ગયું છે. પાર્ટ ટાઈમ નોકરી માટે સાથે નીકળેલા આ યુવાનો સાથે જ માર્ગમાં એવું શું બન્યું કે તેમની નવી નકોર કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ તેવો મોટો સસ્પેન્સ સર્જાયો છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના બ્રેવાર્ડ કાઉન્ટી વિસ્તારમાં આવેલા પામ બે નજીક ઇન્ટરસ્ટેટ 95 એટલે કે I-95 હાઈવે પર બનેલા આ ભયાનક રોડ અકસ્માતમાં તેલંગાણાના 3 ભારતીય વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા છે. આ ગંભીર દુર્ઘટના મંગળવાર 25 ઓગસ્ટ 2026 ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9:49 બની હતી. માહિતી અનુસાર આ યુવાનો 2025 મોડેલની હ્યુન્ડાઈ એલાન્ટ્રા કારમાં સવાર થઈને I-95 નોર્થ બાઉન્ડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે માઇલ માર્કર 172 અને SR 514 મલાબાર રોડ નજીક અચાનક તેમની કાર બેકાબુ બનીને રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર ઝડપે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. ટક્કર એટલી ભીષણ હતી કે કારમાં ક્ષણવારમાં જ ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલા પેસેન્જરનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે પાછળની સીટ પર બેઠેલા યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દીધો હતો. ફ્લોરિડા હાઈવે પેટ્રોલ દ્વારા આ સિંગલ વ્હીકલ ક્રેશની પુષ્ટિ કરવામાં આવી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. મૃતકોમાં તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના નવીપેટ ગામના 26 વર્ષીય એન રાહુલનો સમાવેશ થાય છે, જેમના પિતા એન હરિબાબુ નવીપેટમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે અને માતાનું નામ નાગમણી છે. રાહુલે પોતાનો MS અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાં PhD માટે નોંધાયો હતો તેમજ નોકરીની શોધમાં હતો. લગભગ 3 મહિના પહેલા જ પોતાની વાલસોય બહેનના લગ્ન પૂર્ણ કરીને તે અમેરિકા પાછો ફર્યો હતો અને અકસ્માતના થોડા સમય પહેલા જ તેણે તેની માતા સાથે ટેલિફોન પર વહાલથી વાત કરી હતી, જે કમનસીબે તેનો છેલ્લો કોલ સાબિત થયો હતો. આ સિવાય અન્ય 2 મૃતકોમાં સુબ્રમણ્યમ ચતુર્વેદુલા અને જી અનિલ હતા, જેઓ રાહુલના રૂમમેટ્સ હતા અને તેઓ પણ તેલુગુ રાજ્યોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય યુવાનો સવારે સાથે મળીને પોતાની પાર્ટ ટાઈમ નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે આ કાળમુખો અકસ્માત તેમને નડ્યો હતો. કેટલાક અહેવાલો મુજબ કારમાં ચોથો વ્યક્તિ પણ હતો, જે હાલ પોલીસ તપાસ હેઠળ છે. ભારતમાં બુધવારે વહેલી સવારે આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. પરિવારે મૃતદેહોને ભારત પરત લાવવા માટે તેલંગાણા સરકાર અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને અપીલ કરી છે. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા એટલે કે તાન્યાના પ્રતિનિધિઓ અમેરિકન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને ઔપચારિકતાઓ પૂર્ણ કરી પાર્થિવ દેહોને ભારત મોકલવા માટે સંપૂર્ણ સહાય કરી રહ્યા છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા યુવાનોના આ જ રીતે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે તમામ ભારતીયો સુરક્ષિત રહે એ રીતે ડ્રાઈવ કરે તે માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
અમેરિકાના એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સામે આવેલા માત્ર 45 સેકન્ડના એક વિડીયોએ આખી દુનિયામાં વસતા ભારતીય સમાજના સ્વાભિમાન સંસ્કારો સામે મોટો સવાલ ઉભો કર્યો છે. દોસ્તો, આ વિડીયો પહેલા જોઈ લો, પછી તેના પર વિગતે વાત કરીએ. એરપોર્ટની જે સુવિધા ખરેખર અશક્ત, બીમાર અને જરૂરિયાતમંદ લોકોના સહારા માટે બનાવવામાં આવી હોય છે, તેનો આવો ઉપયોગ જોઈને લાખો લોકો સ્તબ્ધ થઈ ગયા છે. શું સોશિયલ મીડિયા પર વાયરલ થવાની એક ક્ષણિક લાલચે આખા સમાજને ફજેતી કરાવી દીધી છે? તેવો ગંભીર સસ્પેન્સ સર્જાયો છે. ટેક્સાસના ડલાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલી આ વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટનાનો વિડીયો સમગ્ર ઇન્ટરનેટ પર ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતથી 3 મોટી બેગ સાથે અમેરિકા પહોંચેલી એક મહિલા વ્હીલચેર પર બેસીને અરાઇવલ ટર્મિનલમાંથી બહાર આવે છે અને બહાર નીકળતાની સાથે જ બીજી જ મિનિટે પોતાના બંને પગ પર એકદમ સામાન્ય રીતે ચાલતી થઈ જાય છે. આ વિડીયો અન્ય કોઈએ નહીં પરંતુ તેમની પોતાની દીકરીએ જ અતિ ઉત્સાહમાં આવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે પોસ્ટર લઈને પોતાના માતા પિતાનું સ્વાગત કરતી અને ખુશીથી ઉછળ કૂદ કરતી જોવા મળે છે. વિડીયોમાં 2 એરપોર્ટ એટેન્ડન્ટ્સ પણ દેખાય છે, જેમાંથી એક લગેજ ટ્રોલી લાવી રહી છે અને બીજી વ્હીલચેર ચલાવી રહી છે. નવાઈની વાત એ છે કે વ્હીલચેર પરથી ઊભા થયા બાદ આ મહિલા ઘરે પહોંચીને પણ પોતાના પગ પર સ્વસ્થ ઊભા રહીને પતિ સાથે કેક કાપતી જોવા મળે છે. એરપોર્ટ પર વ્હીલચેરની સુવિધા વૃદ્ધ, ગંભીર બીમાર, ઇજાગ્રસ્ત અને અશક્ત મુસાફરો માટે હોય છે, પરંતુ વિદેશી એરપોર્ટ પરથી ભારત આવતી જતી ફ્લાઇટમાં આ સુવિધાનો બિનજરૂરી ઉપયોગ થતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે. ટેક્સાસ સ્પેક્ટેટર નામના હેન્ડલ પરથી 24 ઓગસ્ટે શેર કરાયેલા આ વિડીયોને 41 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કેપ્શનમાં દોસ્તો કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે ડલાસ એરપોર્ટ પર ઉતરતા જ વ્હીલચેર પર બેઠેલા લોકો સાજા થઈને ચાલવા લાગે તેવો કયો ચમત્કાર થાય છે તેના આંકડા જાહેર થવા જોઈએ. ટેક્સાસમાં પહેલેથી જ H-1B વિઝા અને સિવિક સેન્સને લઈને ભારતીયો પર સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે આ વિડીયોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર જોન ટેટ નામના યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે ભારતીયો સ્થાનિક નિયમોની કદર કરતા નથી, ઘોંઘાટ કરે છે. ગેપેટો અને એબી નામના યુઝર્સે પણ આ પ્રકારના વર્તનને અયોગ્ય ગણાવી વ્હીલચેર સેવા પર કડક નિયંત્રણો મૂકવાની માંગ કરી છે. જોકે કૈલાસ દેવલ નામના યુઝરે બચાવ કરતા જણાવ્યું કે વડીલો માટે ભારે સામાન સાથે લાંબુ અંતર કાપવું અને ભાષાની મુશ્કેલી હોવાના કારણે આવી સેવા લેવાતી હોય છે, પણ સામે લોકોએ જવાબ આપ્યો કે બિનજરૂરી રીતે આ સિસ્ટમનો ઉપયોગ ટાળવો જોઈએ. આ વિડીયો વિદેશમાં રહેતા દરેક ભારતીય માટે ગંભીર બોધપાઠ સમાન છે. દોસ્તો, તમારા વડીલો પણ જો આ રીતે અમેરિકામાં સેવાઓ લેતા હોય તો તેમને સાવધ કરજો, કારણ કે આ વિડીયોના કારણે હવે બીજા વડીલો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય છે. માટે આ વિડીયો તમામ વડીલોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.